अरवली गिरिमाला कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। जल जमीन जंगल कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। ખાસ કરીને અરવલ્લીની ગિરિમાળાઓને જો ન બચાવવામાં આવે તો ઘણા બધા નુકસાનો ભોગવવા પડે એવા છે। આપણે જોઈ રહ્યા છીએ કે ડીસા પાલનપુર જેવા વિસ્તારોની અંદર રણ પૂર વેગે વધી રહ્યું છે। એ જ પરિસ્થિતિ આ વિસ્તારની અંદર આવી શકે તેમ છે એવું લાગી રહ્યું છે। માનનીય સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે કે જે નિર્ણય લીધો છે એ સદંતર ખોટો છે એવું અમને જણાઈ રહ્યું છે। મોટી વાત ગામડા સુધી પહોંચી છે। ગામડાના લોકો આ વાતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને ખૂબ જ મૂંઝવણમાં છે કે આ મારી શું પરિસ્થિતિ આવશે। એસસીને જે આદેશ કર્યો છે એ આદેશ મુજબ અમારી જે અરવલ્લી પર્વત ગિરિમાળો છે એને ખનન કરવાની જે આદેશ બહાર પાડ્યો છે એ અમે અમારા વિસ્તારમાં દાખલા તરીકે આ વિજયનગર તહેસીલ છે। આ તહેસીલની અંદર 90% આદિવાસી લોકો વસે છે, બીજા અન્ય લોકો પણ છે। અને આ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે, ગિરિમાળાઓ ઉપર જે ધાર્મિક સ્થળો આવેલા છે એ દરેક જગ્યાએ દરેક ગામની અંદર એ ધાર્મિક સ્થળો આવેલો છે। એના માટે અમારી જે પ્રજા છે એ પ્રજા જાન આપી દેશે, પણ આ ધાર્મિક જે સ્થળો અને આ જે અરવલ્લી ગિરિમાળા છે એને અમે તોડવા દઈશું નહીં। અમે એનો સખત વિરોધ કરીશું। આ પહાડીઓ સાફ થઈ જશે તો અમારી પરિસ્થિતિ એક સમય એવી આવી જશે કે એક રાજસ્થાનમાં એક રણભૂમિ બનેલી છે, એ બનેલી એ રીતે અમારું સમગ્ર આ રેતીના કારણે એક સાફ સફાઈ થઈ જશે અને અમારો જીવવાનો જે એક અધિકાર છે એ અધિકાર સિવાય રહેશે। અને અમારો એ જીવન જલ જમીન અને જંગલ પર જ આધારિત છે। અને અમે એનો આગળ ભવિષ્યમાં આ ઉદ્યોગપતિ અને આ પહાડીઓને તોડી નાખશે તે અમારું રહેવાનું કંઈ ઠેકાણું ન રહે અને અમારું ક્યાં રહેવું એનો કંઈ અમને ખબર નથી। એટલે અમે સમગ્ર આ ઉત્તર ગુજરાતના અરવલ્લી પહાડી પર્વતોમાં નીચે રહેતા સમગ્ર આદિવાસી અન્ય સમાજના લોકો મળીને, સમાજના સંગઠનો કાર્યકર્તાઓ એ બધા મળીને અમે આગળ એક બહુ જ સખ્ત કદમ ભરીશું। બાજુ જે અમારો જે આ પર્વતમાળાઓ છે જેના કારણે અહીંયાનું જે જીવન છે એ તમામ માનવ જીવન છે એ માનવ સભ્યતાનું રક્ષણ કરતા આ પહાડો ઊભા છે, જેના કારણે અહીંના તમામ જે માનવ જીવ છે એ માનવ જીવ આ પ્રકૃતિ અને પર્યાવરણના ખોળે રહેલો છે। જ્યાં આટલા મોટા પર્વતો આવેલા છે અને પર્વતોની ના કારણે નદીઓ, ઝરણા, આજુબાજુથી લોકો સરસ મજાનું પર્યાવરણ નિહાળવા માટે અમારા વિસ્તારમાં આવતા હોય ત્યારે આને આ જે પર્વત શૃંખલા છે એ પર્વત શૃંખલાને જે ખનન માફિયાઓને આપવા માટેની જે સરકારની જે પોલિસી છે એ ખરેખર અમે અહીંથી આહ્વાન કરીએ છીએ કે આ દિશાઓમાં કોઈ પણ પગલાં ના લેવાય અને ખરેખર આ અરવલ્લી ગિરિમાળાઓને તકલીફમાં મૂકવાની જે વાત છે એના ઉપર સુપ્રીમ કોર્ટ પણ વિચારે, નહીં તો આવનારા સમયની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ભેગા થશે અને જન આક્રોશની મોટું આંદોલન થશે। અને અમારો ઇતિહાસ ગવાહ છે કે અમે એક વખત જો રોડ ઉપર ઉતરી ગયા તો રસ્તાઓ હંમેશા માટે બંધ થઈ જશે। આવી ખુલ્લી ચીમકી અમે આપીએ છીએ। આ માટે આ દિશામાં જે લેવાનો જે નિર્ણય છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। उसका खनन किया जाएगा तो खनन ये यहाँ के जो निवासी लोग हैं उनके हृदय पे ये खनन का ये जो है अपना घाव पड़ेगा और लोग अभी बहुत चिंतित है, सो भी नहीं सकते हैं। क्या होगा, कई सालों से पुरखों के ज़माने से ये लोग रहते आए हैं और अगर ये अभी विकास के नाम पे अगर ये विनाश हो रहा है तो ये मंजूर नहीं है। और ये तात्कालिक मतलब में रूप से तात्कालिक इमीडिएटली ये जो वर्डिक्ट है सरकार ने ये मना कर देना चाहिए या तो अवहेलना करना चाहिए
कि जनजीवन जो है वो बड़ी मुश्किल में आ जाएगा और क्या क्या हो सकता है नहीं हो सकता है वो यहाँ की जो पब्लिक है बहुत चिंतित है। એક જ્યારે બહાર જે પાડવામાં આવ્યું છે કે જે અરવલ્લીની ગિરિમાળામાં જે પૂંજીપતિઓને આપવામાં આવશે ક્યાંક ખનન તો ક્યાંક ને ક્યાંક જે અંદર રહેલા તત્વો લેવા માટે કાં તો ખનન બાબતમાં મોટું આ જે અરવલ્લીની 90% જમીન જશે તે બાબતમાં લઈને જે ગણાય તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજુબાજુનો જે વિસ્તાર છે એ 100 મીટર કરતાં નાની પહાડીઓ આવેલી છે. જો એ પહાડીઓનું ખનન થશે તો આવનાર પેઢી જોઈ શકશે કે નહીં તે મુદ્દો સામે આવ્યો છે. તમામ બાબતમાં લઈને હાલમાં જે સાબરકાંઠાના જે અંતરિયાળ વિજયનગર પોશીના સહિતના આજુબાજુમાં સોશિયલ મીડિયામાં જે ઉહાપોહ મચ્યો છે અને સાથોસાથ જે મીડિયા સમક્ષ આવ્યા છે અને રજૂઆત કરી છે કે આ બાબતમાં લઈને ન્યાયિક જે નિર્ણયો લેવાય છે તે પરત ખેંચવામાં આવે અને જો પરત નહીં ખેંચવામાં આવે તો આ બાબતમાં લઈને સરકાર તરફેણમાં રહેશે. આવનાર દિવસોમાં જો આ મુદ્દો વધુ સંગઠિત થશે અને આવનાર દિવસોમાં રોડ રસ્તા ઉપર ઉતરવાની ચીમકી આપી છે અને જો અરવલ્લીની ગિરિમાળા નહીં હટાવવામાં આવે તો અમારું માથું પણ અમે આપી દેવા તૈયાર છે તેવા લઈને નિવેદનો સામે આવ્યા છે. હાલમાં જો કે આ જે અરવલ્લીની ગિરિમાળા બચાવવા માટેની અલગ અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. જોવું એ રહ્યું કે આ બાબતમાં લઈને સરકાર કેવા અને કેટલા નિર્ણયો લે છે. હિતેશ રાવલ, ETV ભારત, સાબરકાંઠા.